કચ્છ જિલ્લામાં ફરી એક વખત હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। રાપર તાલુકાના બાલાસર ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે જાટાવાડા ગામના 23 વર્ષીય આશાસ્પદ યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે। અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક રાપર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાના પગલે વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। અકસ્માત સર્જનાર વાહન ચાલક બનાવ બાદ ફરાર થઈ ગયો હતો, જોકે પોલીસ દ્વારા ઘટના સ્થળેથી શંકાસ્પદ વાહન કબજે કરી તેને બાલાસર પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે અકસ્માત સર્જનાર વાહનમાં માદક પદાર્થ હોવાની સંભાવના છે, જોકે આ મુદ્દે પોલીસે સત્તાવાર પુષ્ટિ કરી નથી અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો રાપર સરકારી દવાખાને એકત્ર થયા હતા અને ફરાર આરોપીને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ ઉઠાવી હતી। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।